તો ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસે મોડેથી 6 ઉમેદવારોની જાહેરાત કરી છે। કોંગ્રેસે વધુ 6 ઉમેદવારના નામ જાહેર કર્યા, જેમાં બનાસકાંઠા બેઠક પરથી પરથીભાઈ ભટોળને ટિકિટ અપાઈ, તો સાબરકાંઠા બેઠક માટે રાજેન્દ્રસિંહ ઠાકોરની પસંદગી કરાઈ છે। અમરેલીથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારાયા છે, જોકે પરેશ ધાનાણીએ આજે જ ઉમેદવારી પત્ર ભરી નાખ્યું હતું। ખેડાના ઉમેદવાર બિમલ શાહ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બિમલભાઈ, સૌપ્રથમ તો કોંગ્રેસમાંથી આપને જ્યારે ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, શું માનો છો, કયા મુદ્દાને લઈને આપના પર પસંદગી લેવાઈ છે? હું એક તો કોંગ્રેસના બધા જ મુરબ્બીઓનો અને મારી પસંદગી કરનાર સૌનો આભાર માનું છું। મુદ્દા એટલા જ છે કે આ વખતની સીટ જીતવી છે। કોંગ્રેસનો પરંપરાગત મત ખેડામાં છે, પ્લસ દર વખતે કોંગ્રેસમાં દસકોઈ મત વિસ્તાર અને નડિયાદ મત વિસ્તાર કે જ્યાં સ્વાભાવિક રીતે મતો કોંગ્રેસ તરીકે ઓછા મળે છે, તો એવું ચોક્કસ પાર્ટીને વિશ્વાસ છે કે બિમલભાઈ શાહ તરીકે દસકોઈ વિસ્તારમાંથી, નડિયાદ વિસ્તારમાંથી, નગરપાલિકાઓમાંથી અને મેઇનલી એન્ટી ઇન્કમ્બન્સી જે દેવુસિંહની છે એનો પૂરેપૂરો લાભ મને મળશે એ અપેક્ષાએ મને ઉમેદવાર તરીકે મૂક્યો છે। આપનું નામ જાહેર થતાની સાથે કાળુભાઈ ડાભી સહિત અનેક આપણી જ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓએ રાજીનામા સુધીની વિરોધનો વંટોળ ઊભો કર્યો છે। શું કેવી રીતે આ બધું આપ હેન્ડલ કરશો? મારે આ બધા સાથે પારિવારિક સંબંધો છે। હું માનું છું કે આ સ્વાભાવિક પ્રક્રિયા છે અને હું એમનો રૂબરૂ મળીશ। મારે આ બંને લોકો સાથેના પારિવારિક સંબંધ છે, જે તમે બંનેના નામ બોલ્યા, હું નથી માનતો કે આમાં કોઈ પણ બાબતની કોઈ ચિંતા કરવાની સ્થિતિ હોય। ભાજપમાંથી કોંગ્રેસમાં જ્યારે આપ જોડાયા છો, શું લાગી રહ્યું છે આપને કે સફળતા મળશે કોંગ્રેસ? ડબલ સફળતા મળી। 1+1 = 2 અને એના કરતાં હું 1+1 = 2 કરતાં એકની સાથે એક જોડો તો 11 થાય અને હું 11 માનો માણસ છું। ટૂંકમાં કહીએ તો બિમલ શાહ સ્પષ્ટપણે માની રહ્યા છે કે તેઓ વિજેતા બનશે અને ખેડાની જે ઉમેદવાર તરીકે જે ખેડામાં પસંદગી થઈ છે તે ચોક્કસપણે તેઓ નિભાવશે। કેમેરામેન ચિરાગ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો ખેડા બેઠક ઉપરથી કોંગ્રેસે બિમલ શાહને ઉમેદવાર જાહેર કર્યા છે। બિમલ શાહ અગાઉ ભાજપમાં હતા અને ભાજપ સરકારમાં તેઓ પરિવહન મંત્રી પણ રહી ચૂક્યા છે, જોકે 1 વર્ષ પહેલાં તેઓ ભાજપ સાથે તેમણે છેડો ફાડ્યો હતો અને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા। આખરે ખેડા બેઠક ઉપર બિમલ શાહની ટક્કર ભાજપના દેવુસિંહ ચૌહાણ સામે થવાની છે। તો બિમલ શાહે TV9ને આપેલી મુલાકાતમાં તેમની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો।